નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમારા ઉર્મિલાબેન બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ફરાળી ખીર। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો આપણે સૌ પ્રથમ તો ખીર બનાવવા માટે દૂધની જરૂર તો પડે જ છે, અને એ પણ વધારે ફેટવાળું દૂધ લેવાનું છે। તો અહીંયા ઉર્મિલાબેને અમૂલનું ગોલ્ડનું દૂધ આવે છે વધારે ફેટવાળું, એ જ લીધેલું છે, અને દૂધી લીધેલી છે, અને એ પણ કુમળી દૂધી લેવાની છે। એને સારી રીતે છીણી લેવાની છે। હવે આપણે દૂધને ઉકળવા માટે એક બાજુ રાખી દેવાનું છે। દૂધના 2-3 ઉભરા આવી જાય એટલે આપણે ધીમી આંચ પર એને સતત ઉકળવા દેવાનું છે। અને બીજી બાજુ આપણે કડાઈમાં થોડુંક ઘી લેવાનું છે। ઘી ગરમ થાય એટલે હવે આપણે જે છીણેલી દૂધી છે તે આમાં એડ કરી દેવાની છે। છીણ એડ કર્યા પછી આપણે દૂધીને બરાબર શેકવાની છે। દૂધી બરાબર શેકાઈ જશે ને એટલે એમાંથી પાણી છૂટું પડશે, અને જે છૂટું પડેલું પાણી છે એને આપણે મીડિયમ આંચ રાખી અને સતત હલાવતા રહી અને એને બાળવાનું છે। તો જ્યાં સુધી દૂધીનું બધું પાણી ના બળી જાય ત્યાં સુધી એને હલાવતા જ રહેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં। હવે એક બાજુ આપણું દૂધ પણ સારી રીતે ઉકળી ગયું છે, તમે જોઈ લો। હવે ઉર્મિલાબેન ફટાફટ આપણી ખીર તૈયાર કરી રહ્યા છે। ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો, અને કોમેન્ટ પણ ચોક્કસ કરજો। તો ચાલો, આપણી દૂધીનું બધું પાણી એકદમ બરાબર બળી ગયું છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। તો હવે આપણે આ દૂધીને જે ઉકળતું દૂધ છે તેમાં થોડી કરીને એડ કરી દેવાની છે। તમે ઈચ્છો એટલી એડ કરી શકો છો, તમારી ઈચ્છા હોય તો વધારે પણ એડ કરી શકાય છે। તો હવે આપણે આ દૂધી આમાં એડ કરી દઈએ આ રીતે, અને ફરીથી બધી વસ્તુને સારી રીતે દૂધમાં મિક્સ કરી દેવાનું છે। દૂધમાં એડ કર્યા પછી ફરીથી 2-3 મિનિટ માટે દૂધને ઉકળવા દેવાનું છે। દૂધ બરાબર ઉકળી જાય એટલે હવે આપણે ખાંડ એડ કરવાની રહેશે। તો તમે જોઈ શકો છો વિડીયોમાં અમારા ઉર્મિલાબેન સારી રીતે ખીર તૈયાર કરી રહ્યા છે। હવે ખાંડ એડ કર્યા પછી આપણે ખાંડને પણ બરાબર ઓગળવા માટે એને ફરીથી 3-4 મિનિટ માટે ઉકળવા દેવાનું છે। ખાંડ બરાબર ઓગળી જાય અને દૂધ સારી રીતે ઉકળી જાય એટલે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર અને તમને ગમતા જે ડ્રાયફ્રૂટ હોય તે આમાં ઝીણા સુધારીને એડ કરવાના છે। તો ચાલો, આપણા ડ્રાયફ્રૂટ પણ એડ થઈ ગયા છે। તો આપણી એકદમ ટેસ્ટી અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ખીર તૈયાર થઈ ગઈ છે, અને એ પણ દૂધીથી। તો ચાલો, કોને ભાવે છે, કોણ ઉપવાસ કરે છે, કોણ અગિયારસ કરે છે, કોમેન્ટ ચોક્કસ કરજો, અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો। તો ચાલો, હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।